ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિની વાત ચાલી રહી છે. ગયા લેક્ચરમાં આપણે ઘણા બધા સરળ સ્વરૂપમાં ફેરવવાના દાખલા કર્યા, થોડાક સાબિતીવાળા દાખલાની પણ અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. સૂત્ર લગભગ આપણે બધા જ સૂત્રની ચર્ચા કરી ચૂક્યા છે. ઓકે, આગળ દાખલાઓ લઈએ છીએ. સ્વાધ્યાય 2.2 10 સુધી વાત થઈ ગઈ હતી. સ્વાધ્યાય 2.2 નો 11 નંબરનો દાખલો. સ્વાધ્યાય 2.2 11 નંબરનો દાખલો બાળકો 1 માર્ક માટે પૂછી શકે. રકમ છે કિંમત શોધો. અહીં આગળ શું કરવાનું છે? કિંમત શોધવાની છે. બરાબર છે. 11 અને 12 બંને દાખલામાં રકમ લખું છું tan ઇન્વર્સ કૌંસમાં 2 cos 2 sin ઇન્વર્સ 1/2 2 cos 2 sin ઇન્વર્સ 1/2. ચાલો કિંમત શોધવાની છે. કેવી રીતે કામ કરીએ? બહુ જ સહેલો દાખલો છે. બહુ જ સહેલો દાખલો છે. જોતા રહે આન્સર. અહીં tan ઇન્વર્સ કૌંસમાં 2 cos 2 sin ઇન્વર્સ 1/2 is equal to tan ઇન્વર્સ કૌંસમાં 2 cos 2. હવે વિચાર sin ઇન્વર્સ 1/2 ધન છે. અગાઉ આપણે ઘણા બધા દાખલાઓ કરી ચૂક્યા છે. sin ઇન્વર્સ 1/2 ધન છે તો obvious છે પહેલું ચરણ છે. અને પહેલું ચરણ તો 1/2 sin ની કિંમત 1/2 1/2 ક્યારે આવે? તો કે 30 ડિગ્રીના ખૂણા આગળ, એટલે π/6 માટે. તો અહીંયા થઈ ગયા π/6 is equal to tan ઇન્વર્સ 2 cos, અહીંયા આગળ છેદ ઉડશે 2 તરી 6 તો અહીંયા મળ્યા π/3. બરાબર છે. 2 cos π/3 cos π/3 cos 60 ની કિંમત ફરી પાછી 1/2 એટલે અહીંયા આગળ આવશે tan ઇન્વર્સ અહીંયા આગળ 2 into 1/2 તો is equal to tan ઇન્વર્સ 2 ગુણ્યા 1 ના છેદમાં 2 મળવાના 1 બગડો બે કેન્સલ અને tan ઇન્વર્સ 1 બધા જાણો છો. આન્સર શું આવશે? તો કે π/. ચાલો આના પછી 12 નંબરનો દાખલો બહુ જ સહેલો. એમાં પણ કિંમત શોધવાની, પણ દાખલો બહુ જ સહેલો છે. ચાલો રકમ લખી લઉં છું. બરાબર છે. સ્વાધ્યાય 2.2 નો 12 નંબરનો દાખલો. બે જ લીટીનો દાખલો છે. કિંમત શોધો. રકમ છે cot of tan ઇન્વર્સ a વત્તા cot ઇન્વર્સ a. ઓકે, tan ઇન્વર્સ a પ્લસ cot ઇન્વર્સ a. રકમ સરસ મજાની છે. અને એક સૂત્ર, એકાદ સૂત્ર એવું છે જેને તમારે યાદ કરવું પડશે. બરાબર છે. ચાલો પહેલા રકમ લખી લો પછી આગળ વાત કરીએ. તો અહીં cot of tan ઇન્વર્સ a પ્લસ cot ઇન્વર્સ a. હવે tan ઇન્વર્સ a વત્તા cot ઇન્વર્સ a એનું સૂત્ર છે π/2 થવાના. બરાબર છે. cot π/2. ત્રણ સૂત્ર થાય વિચારો. sin ઇન્વર્સ x વત્તા cos ઇન્વર્સ x π/2. બીજું સૂત્ર હતું sec ઇન્વર્સ x પ્લસ cosec ઇન્વર્સ x π/2. અને ત્રીજું સૂત્ર tan ઇન્વર્સ વત્તા cot ઇન્વર્સ. પણ π/2 ક્યારે આવે? જ્યારે બંને કિંમતો એક સરખી હોય ત્યારે. બરાબર છે. તો કિંમતો સરખી છે તો π/2 અને cot π/2 આપણે બધા જાણીએ છીએ. શું થશે? 0. ચાલો બાળકો આગળ વાત કરીએ. બરાબર છે. આગળ અમુક સૂત્ર ઉપર આધારિત સૂત્ર આપણે ભણી ગયા છે. પણ એના દાખલા જોવાના બાકી છે. બરાબર છે. ચાલો તો હવે દાખલો લઈએ. તો કે ઉદાહરણ નંબર 4. ચોથું ઉદાહરણ નંબર 4 શું છે? તો કે સાબિત કરવાનું છે. અહીંયા લખું છું સાબિત કરો કે tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ
2/11 is equal to tan inverse 3/4. tan inverse 3/4. બહુ સહેલો દાખલો. સૂત્ર તમારે યાદ કરવા પડશે બાળકો. કયા સૂત્ર તો હું સાઈડમાં અહીંયા લખી રાખીશ એટલે તમને આઈડિયા રહેશે કે કયા સૂત્ર. તો એક સૂત્ર આપણે આવું ભણી ગયા હતા, tan inverse x વત્તા tan inverse y. તો સૂત્ર કયું હતું? tan inverse x plus y upon 1 minus x into y. પણ ક્યારે? તો કે ગુણાકાર 1 કરતા નાનો હોય. બરાબર. બીજું સૂત્ર કયું ભણ્યા હતા? તો કે tan inverse x વત્તા tan inverse y. સેમ સૂત્ર. તો આનો આન્સર આવે પાઈ પ્લસ. કેમ પાઈ પ્લસ? તો પાઈ પ્લસ tan inverse x plus y upon 1 minus x into y. ક્યારે? તો કે ગુણાકાર x અને y નો 1 કરતા મોટો હશે ત્યારે. તો પાછું તમને એવું થાય કે સર ગુણાકાર એક્ઝેક્ટ 1 હોય તો શું? તો કે tan inverse x વત્તા tan inverse y બરાબર પાઈ બાય 2. ક્યારે? તો કે ગુણાકાર એક્ઝેક્ટ 1 હશે ત્યારે. પાછું ચોથું એક સૂત્ર આવ્યું હતું. બાદબાકીનું સૂત્ર હતું. ચાલો એ પણ જોઈ લઈએ. તો અહીંયા લખી દઉં 4 નંબર tan inverse x ઓછા tan inverse y બરાબર આના જેવું જ સૂત્ર. જે પહેલું સૂત્ર છે એના જેવું જ. અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ. તો જે સૂત્ર છે એની અંદર માત્ર નિશાની બદલાશે. તો tan inverse x minus y upon 1 plus x into y. ઓકે. તો હવે આપણે મેઈન વાત હતી દાખલાની. તો દાખલાની વાત ઉપર આવી જઈએ ભાઈ. ચાલો જોતા રહેજો દાખલો કેવી રીતે થશે. બહુ સહેલો દાખલો. tan inverse x વત્તા tan inverse y બરાબર કંઈક tan inverse ના ટર્મમાં સાબિત આપણે કરવાનું છે. તો બાળકો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. બરાબર છે. ડાબી બાજુથી શરૂઆત કરીએ અને જમણી બાજુ લાવી દઈએ. તો આન્સર અહીં જે ઇન્ફોર્મેશન આપી છે લખી દઉં. tan inverse 1/2 પ્લસ tan inverse 2/11. હવે અહીંયા આગળ જો ત્રણ સૂત્ર છે. tan inverse x plus tan inverse y બરાબર છે. પણ શરત ચેક કરવી પડશે કે ગુણાકાર 1 થી નાનો છે, 1 થી મોટો છે કે 1 છે. ચાલો ગુણાકાર અહીંયા ચેક કરી લો. તો અહીંયા આગળ છે 1/2 ગુણ્યા 2/11 એટલે મળ્યા 2/22. ગુણાકાર ઓબ્વિયસ 1 કરતા નાનો થવાનો. તો સૂત્ર આવશે પહેલું. બરાબર છે. જે પહેલું સૂત્ર છે એ આવવાનું. તો અહીંયા આગળ સૂત્ર એપ્લાય કરીએ. tan inverse x plus y ના છેદમાં 1 minus x into y બરાબર છે. આ સૂત્ર. હવે આપણે એક કામ કરીએ. 22 લસા લઈએ છે. કેટલો લસા? 22. કેમ? ખરેખર અહીંયા આગળ બગડો કેન્સલ થઈ શકે, પણ 22 લસા લઈએ તો અહીંયા પણ 22 લસા, અહીંયા છેદમાં પણ 22. તો સરળતાથી કેન્સલ કરી શકાય. ઇઝ ઇક્વલ ટુ tan inverse 11 અને 2 દૂ થઈ ગયા 4. બાળકો છેદમાં જે 22 આવવાના ને એ તો કેન્સલ થઈ ગયા. 11 દૂ 22 એકા 22 બરાબર છે. અહીંયા થયા 22 ઓછા 2 એકા 2. તો અહીંયા મળ્યા tan inverse 11 ને 4 15. 22 માંથી 2 ગયા 20. કેટલાય છેદ ઉડશે? 5 વડે. તો tan inverse 5 તરી 15 5 ચોક 20. જોઈ લો tan inverse 3/4 આવી ગયા. હજુ આપણે આગળ કામ કરવાનું છે બાળકો. બરાબર છે. હજુ જો સ્વાધ્યાય 2.2 માં આવા કુલ 2 દાખલા છે. તો બંને દાખલાની ચર્ચા આપણે અત્યારે જ કરવાની છે. જોઈ લઈએ છે. સ્વાધ્યાય 2.2 એની અંદર ત્રીજા નંબરનો દાખલો જુઓ. એની અંદર ત્રીજા નંબરનો દાખલો સેમ આવો જ છે.
બરાબર છે. ત્રીજા નંબરનો દાખલો સેમ આ રીતનો છે. શું છે તો કે tan ઇનવર્સ સાબિતી વાળો છે. tan ઇનવર્સ 2/11 પ્લસ tan ઇનવર્સ 7/24 ઇઝ ઇક્વલ ટુ શું સાબિત કરવાના છે તો કે tan ઇનવર્સ 1/2 tan ઇનવર્સ 1/2 આવું કંઈક સાબિત કરવાનું છે. ઓકે, ચાલો આગળના દાખલા જેવો જ છે. આપણે પહેલા સૂત્ર એપ્લાય કરીએ એ પહેલા આપણે શું ચેક કરવું પડશે તો કે ગુણાકાર 1 છે કે 1 થી નાનો છે કે 1 કરતા મોટો છે. ચાલો જોઈએ આન્સર. શરૂઆત કરું છું. અહીં tan ઇનવર્સ 2/11 પ્લસ tan ઇનવર્સ 7/24. ચાલો ગુણાકાર 2/11 7/24. 7 દુ અંશમાં થયા 14 અને 24 ગુણ્યા 11. 24 ગુણ્યા 11 કરો 240 વત્તા બીજા 24 બરાબર છે. 240 ગુણ્યા તમે 11 કરો, સોરી 24 ગુણ્યા 11 કરો. 24 ને 10 વડે ગુણો 240 થઈ ગયા. 240 માં બીજા 20 ઉમેરો બરાબર 60 ને બીજા 4 264. 14 ભાગ્યા 264 1 કરતા નાના. ડાયરેક્ટ સૂત્ર યુઝ થશે. તો ડાયરેક્ટ સૂત્ર tan ઇનવર્સ અંશમાં x તરીકે ભાઈ 2/11 છે અને y તરીકે 7/24 સેમ છેદમાં 1 - 2/11 into 7/24. યાદ રાખો અહીં આગળ આપણે છેદ ઉડાડવા નથી, બિલકુલ પણ છેદ ઉડાડવા નથી. બરાબર છે. લસા લઈ લઈએ 264. 264 લસા લઈએ તો અહીંયા 24 ગુણ્યા 2 24 દુ 48 11 ગુણ્યા 7 થઈ ગયા 70. અને જે છેદના 264 છે એ તો કેન્સલ થઈ જવાના. 24 ગુણ્યા 11 264 ઓછા 7 દુ 14 બરાબર. હવે અંશમાં જો 48 વત્તા 77 કેટલા થવાના 125. 264 માંથી 14 બાદ કરો મળ્યા 250. હવે છેદ ઉડશે 125 ગુણ્યા 2 તો tan ઇનવર્સ 1/2. આન્સર આવી ગયો ભાઈ. દાખલો પૂરો થઈ ગયો. હજુ બીજો એક દાખલો આ જ લેક્ચરમાં જોવાનો છે. બરાબર છે. બીજો એક દાખલો આ જ લેક્ચરમાં જોવાનો છે અને પછીનો 4 નંબરનો દાખલો એકંદરે બહુ જ સહેલા દાખલા છે બાળકો. બરાબર છે. સમજીને કામ કરજો. સૂત્ર તમને પરફેક્ટ આવડવા જોઈએ. જે 4 સૂત્ર લખ્યા છે એ પરફેક્ટ આવડવા જોઈએ. ઓકે, ચાલો હજુ બીજો એક દાખલો લઈએ છે 4 નંબરનો. ઓકે, ચાલો બાળકો આજના લેક્ચરનો છેલ્લો દાખલો કહી શકાય. સેમ સૂત્ર ઉપર આધારિત દાખલો છે. સ્વાધ્યાય 2.2 નો ચોથો દાખલો. બરાબર છે. શરૂઆત ઓબ્વિયસલી આપણે ડાબી બાજુથી કરવાની જ છે. તો ચાલો શરૂઆત ડાબી બાજુથી કરીએ. સ્ટાર્ટ કરું છું દાખલો. તો અહીં 2 tan ઇનવર્સ 1/2 2 tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/7 સાબિત કરવાના છે. tan ઇનવર્સ 31/27. હવે અહીંયા આગળ જો આ 2 છે એનો કંઈક પાછો વહીવટ કરવો પડે. આપણે જે સૂત્ર ભણ્યા એમાં તો tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y જે બંને ટર્મ હતી એના સહગુણક સરખા હતા. અહીંયા આગળ તો સહગુણક અલગ અલગ છે. તો 2 ટાઈમ્સ tan ઇનવર્સ 1/2 એને લખીએ આપણે tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/2 પ્લસ tan ઇનવર્સ 1/7. બરાબર છે. અહીંયા આગળ 2 ટાઈમ્સ હતો તો 2 વખત મેં લખી દીધા. હવે જોજો કુલ 3 ટર્મ થઈ ગઈ. આ 3 ટર્મમાંથી કોઈ પણ 2 ટર્મનો ઉપયોગ કરો અને tan ઇનવર્સ x વત્તા tan ઇનવર્સ y નું સૂત્ર એપ્લાય કરવાનું. તમને એવું થાય કે પહેલી બીજી ટર્મ બીજી ત્રીજી ટર્મ કોઈ પણ 2 ટર્મનો ઉપયોગ કરી શકો છો. ચાલો આપણે પહેલી બંને ટર્મનો ઉપયોગ કરીએ અને અહીં આગળ સરવાળાનું સૂત્ર એપ્લાય કરીએ.
પણ પહેલા ચેક કરવું પડશે ભાઈ કે અહીંયા આગળ શું થઈ શકે, બરાબર છે, અહીંયા આગળ શું થઈ શકે, અથવા તો બીજું એક સૂત્ર આપણે ભણી ગયા છે 2 tan ઇન્વર્સ x, અહીંયા સાઈડમાં લખું છું 2 tan ઇન્વર્સ x, સૂત્ર કદાચ છે tan ઇન્વર્સ અંશમાં 2x છેદમાં 1 x સ્ક્વેર. આ સૂત્રથી પણ ડાયરેક્ટ કેલ્ક્યુલેટ અહીંયા કરી શકો. તો આપણે કામ કરીએ એ સૂત્રથી કરીએ, સરળ થઈ જશે, સૂત્ર આપણે જાણીએ છીએ, બરાબર છે. ચાલો અહીંયા આગળ સૂત્રથી આપણે ઉપયોગ કરીએ છીએ, જોતા રહેજો. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ જો 2 tan ઇન્વર્સ x ની જગ્યાએ અહીંયા 1/2 છે, તો અહીંયા આગળ લખાશે tan ઇન્વર્સ અંશમાં 2 into 1/2 ના છેદમાં 1 minus x નો વર્ગ, એટલે 1/2 નો વર્ગ વત્તા tan ઇન્વર્સ 1/7. ચાલો અહીંયા 2 2 થઈ ગયા ભાઈ કેન્સલ, એટલે અહીંયા મળશે tan ઇન્વર્સ અંશમાં તો એકડો રહ્યો છેદમાં 1 minus 1/4 પ્લસ tan ઇન્વર્સ 1/7. चलो कौंसમાં સાદરૂપ એટલે કે લસા લઈ લઈએ તો tan ઇન્વર્સ 1/4 એકા 4 ઓછા 1 તો અહીંયા મળ્યા 3/4 પ્લસ tan ઇન્વર્સ 1/7. ચોગડો થઈ ગયો ભાઈ, તો કે અંશમાં એટલે tan ઇન્વર્સ 4/3 પ્લસ tan ઇન્વર્સ 1/7. ચાલો ફરીથી પાછું tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y ની વાત આવી. તો x તરીકે અહીંયા આગળ છે 4/3 અને y તરીકે છે 1/7. ફરી ચેક કરવું પડશે કે ભાઈ ગુણાકાર 1 છે 1 થી મોટો છે કે 1 થી નાનો. ચાલો અહીંયા આગળ ચેક કરું છું. તો અહીંયા આગળ 4/3 ગુણ્યા 1/7, તો 4/7 તરી 21 ઓબ્વિયસ 1 કરતા નાનો થવાનો, તો અહીંયા ડાયરેક્ટ સૂત્ર આવશે is equal to tan inverse, જોતા રહેજો, x તરીકે 4/3 y તરીકે 1/7, એટલે x plus y upon 1 minus x into y. જોઈ લો બાળકો, છેદમાં 7 ગુણ્યા 3 એટલે લસા લેવાની વાત આવી. લસા તો 7 તરી 21 લસા આવશે. અહીંયા આગળ લસા કેટલો આવવાનો છે ભાઈ, તો કે 21 લસા અહીંયા લખું છું, ધ્યાન રાખજો. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 21 લસા તો 7 ચોક 28, 7 ચોક 28 વત્તા 3 એકા 3, એટલે અહીંયા આગળ 28 વત્તા 3 ના છેદમાં 7 તરી 21 ઓછા 4, બરાબર છે, 7 તરી 21 ઓછા 4, તો અહીંયા આગળ 21 માઈનસ 4. ઓકે, ધ્યાન રાખો બાળકો, બહુ સહેલો દાખલો છે, પણ રકમમાં એક મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા 27 માંથી 17 છે, સેટ જોતા. તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 28 વત્તા 3 થઈ ગયા 31 અને 21 માંથી 4 ગયા તો મળ્યા 17. જોઈ લો બાળકો, આપણે જે જોઈતું હતું tan ઇન્વર્સ 31 ના છેદમાં 17, દાખલો આપણો પૂરો થઈ ગયો, બરાબર છે. હજુ આગળ વાત કરવાની છે 3 એક સૂત્ર જોઈ લઈએ. 3 સૂત્ર ત્રિકોણમિતીય પ્રતિવિધેય ના આંતર સંબંધો. ટાઇટલ કયું છે બાળકો? ત્રિકોણમિતીય પ્રતિવિધેયના આંતર સંબંધો. ચાલો અહીંયા લખું છું. ત્રિકોણમિતીય પ્રતિવિધેય ના આંતર સંબંધો. ત્રણ સૂત્રો છે બાળકો ત્રિકોણમિતીય પ્રતિવિધેયના આંતર સંબંધો. આપણા પાઠ્યપુસ્તકમાં નથી, પણ આંતર સંબંધો એટલે શું? કુલ ત્રણ ત્રિકોણમિતીય વિધેય sin ઇન્વર્સ, cos ઇન્વર્સ અને tan ઇન્વર્સ. તો sin ઇન્વર્સ આપેલા હોય તો એને cos ઇન્વર્સ માં કેવી રીતે કન્વર્ટ કરવાનું અને tan ઇન્વર્સ માં કેવી રીતે કન્વર્ટ કરવાનું, એવું એક સૂત્ર છે. બીજું cos ઇન્વર્સ x છે તો sin ઇન્વર્સ
ના ટર્મમાં લખવું છે તો કેવી રીતે અને tan ઇન્વર્સ ના ટર્મમાં કેવી રીતે, એવી જ રીતે tan ઇન્વર્સ અને sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ ના ટર્મમાં કેવી રીતે લખાય એની વાત છે. ચલો આમાં પહેલું સૂત્ર છે sin ઇન્વર્સ x. sin ઇન્વર્સ x બરાબર શું લખાશે તો કે cos ઇન્વર્સ અંડર રૂટ 1 - x સ્ક્વેર બરાબર tan ઇન્વર્સ x upon under root 1 - x square. બીજું સૂત્ર કયું છે તો કે cos ઇન્વર્સ x વાળું, તો cos ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ under root 1 - x square is equal to tan ઇન્વર્સ under root 1 - x નો વર્ગ ના છેદમાં x. બરાબર છે. જો અહીંયા આગળ sin ઇન્વર્સ કોઈ કિંમત આપી હોય અને cos ઇન્વર્સ માં કન્વર્ટ કરવી છે તો અહીંયા લખાય રૂટ 1 જે તે કિંમતનો વર્ગ. tan ઇન્વર્સ માં લખવી છે તો અંશમાં કિંમત ના છેદમાં વર્ગમૂળમાં 1 - કિંમતનો વર્ગ. બરાબર છે. એવી રીતે છેલ્લું સૂત્ર છે ત્રીજું, tan ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ x ના છેદમાં વર્ગમૂળમાં 1 + x સ્ક્વેર અને અહીંયા આગળ લખાશે cos ઇન્વર્સ 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 + x નો વર્ગ. આ છે આંતર સંબંધના સૂત્રો. બરાબર છે. એટલે ખાસ યાદ રાખવા જેવા સૂત્રો છે, ભલે પાઠ્યપુસ્તકમાં નથી પણ કામના 100% છે. ઓકે, વ્યવસ્થિત સમજીને કામ કરજો. આજના લેક્ચરમાં tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y એને રિલેટેડ લગભગ 3 દાખલા કર્યા. બીજા દાખલા હજુ આગલા લેક્ચરમાં આપણે જોવાના છે. બહુ સારા અને બહુ જ સહેલા દાખલા છે. ચેપ્ટરમાં મહત્વની વાત સરળ સ્વરૂપ આપવાના અને સાબિતીવાળા દાખલા છે. બાકીના આ દાખલા એકંદરે બહુ જ સરળ છે. બાળકો લેક્ચર અહીંયા પૂરો કરું છું. વધુ આવતા લેક્ચરમાં આપણે કામ કરીશું. ઓકે.